નમસ્કાર મિત્રો, આજે આપણે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું. જે વર્ષના છેલ્લા મહિના એટલે કે ડિસેમ્બર મહિનામાં કેટલું અનાજ મળશે, જે એપીએલવાળાની વાત કરીશું, બીપીએલવાળાની વાત કરીશું અને અંત્યોદયવાળાની વાત કરીશું. જે કેટલું અનાજ મળશે તેના વિશેની વાત કરીશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો અંત સુધી જોજો. આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપશું. આગળ વાત કરીએ તો જે એપીએલ અને એપીએલ અને એપીએલ 1 અને એપીએલ 2 વાળાની વાત કરીએ તો તુવેર દાળની વાત કરીએ આપણે તો 1 કિલો તુવેર દાળ મળશે અને તેમાં 50 રૂપિયા તમને તમારે ભરવાના રહેશે. બીજી વાત કરીએ તો આખા ચણા જે ફર્ટિલાઇઝ ચોખા છે ચણા છે તેના વિશેની વાત કરીએ તો 1 કિલો ચણા મળશે અને તેના 30 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. ત્રીજું વાત કરીએ તો એનએફએસ ઘઉંની વાત કરીએ તો ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં મળશે અને તેના 1 પણ રૂપિયો તમારે ચૂકવવાનો રહેશે નહીં. આગળ 4ની વાત કરીએ તો એનએફએસ ફર્ટિલાઇઝ ચોખાની વાત કરીએ તો ચોખા વ્યક્તિ દીઠ 2 કિલો મળશે અને તેના પણ 1 રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. ડબલ ફર્ટિલાઇઝ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું મળશે અને તેનો 1 રૂપિયો તમારે ચૂકવવાનો રહેશે. આગળ વાત કરીએ તો બીપીએલવાળાની વાત કરીએ તો બીપીએલમાં જે તુવેર દાળ છે તે 1 કિલો તુવેર દાળ મળશે અને તેના 50 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. આગળ બીજું વાત કરીએ તો આખા ચણાની વાત કરીએ તો 1 કિલો ચણા મળશે અને તેના 30 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. ત્રીજું વાત કરીએ એનએફએસ ઘઉંની વાત કરીએ તો ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલો મળશે અને તેને 1 રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. આગળ વાત કરીએ ફર્ટિફાઈડ ચોખાની વાત કરીએ તો ચોખા વ્યક્તિ દીઠ 2 કિલો મળશે અને તેનો 1 પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. આગળ 5ની વાત કરીએ ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો નિમક મળશે, જે મીઠું મળશે તેનો 1 રૂપિયો તમારે ચૂકવવાનો રહેશે. આગળ 6ઠ્ઠી વાત કરીએ તો બીપીએલ ખાંડ જે ખાંડ છે તે વધારાની 1 કિલો તો મળશે પણ વધારાની 350 ગ્રામ જે બીપીએલવાળાને ખાંડ મળશે અને તેના તે 22 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. આગળ વાત કરીએ તો અંત્યોદયવાળાની વાત કરીએ તો અંત્યોદયમાં જે પહેલું છે તે તુવેર દાળ જે એનએફએસ તુવેર દાળ છે તે 1 કિલો તુવેર દાળ મળશે અને તેના 50 રૂપિયા તેને ચૂકવવાના રહેશે. બીજી વાત કરીએ તો અંત્યોદય ખાંડની વાત કરીએ તો 1 કિલો ખાંડ મળશે તેના તમારે 15 રૂપિયા ચૂકવવાના રહેશે. જે ડબલ ફર્ટિફાઈડ ચોખાની વાત કરીએ તો ચોખા જે છે તે 15 કિલો ચોખા મળશે તેનો 1 પણ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે નહીં. આગળ વાત કરીએ તો આખા ચણાની વાત કરીએ તો 1 કિલો ચણા મળશે અને તેના 30 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. આગળ 5ની વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું મળશે અને તેને 1 રૂપિયો તમારે ચૂકવવાનો રહેશે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.